પવિત્ર મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીની ખીહરી પરંપરા જાળવી રાખતા વર્તમાન રાજવી શ્રી હિમાંશુસિંહજી જાડેજા રાજવી કાળથી ચાલી આવતી પરંપરા મકર સંક્રાંતિના દિવસે મહારાજા સર ભગવતસિંહજી સ્ટેટ ઓફ ગોંડલ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ખીહરી વિતરણ કરવાની પરંપરા ચાલુ કરવામાં આવી, જેને આશરે 150 વર્ષ બાદ વર્તમાન રાજવી શ્રી હિમાંશુસિંહજી સ્ટેટ ઓફ ગોંડલ દ્વારા જરૂરિયાતમંદ બ્રાહ્મણ પરિવારોને ઓચાડ પેલેસ ખાતે તેમજ અન્ય પ્રજાજનોને વસેરાના વાડા ખાતે ખીહરી વિતરણ કરવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ પરિવારોને વર્તમાન મહારાજા શ્રી હિમાંશુસિંહજી દ્વારા આશરે 150 વર્ષ બાદ આ ઘટનાનું પુનરાવર્તન થાય અને લોકો વિના સંકોચે રાજવીના સંપર્કમાં આવી શકે તેવા આશયથી ખીહરીયું રાશન કીટ વિતરણ આયોજન શ્રી હિમાંશુસિંહજી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ તકે ગોંડલ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહજી જાડેજા સમગ્ર વ્યવસ્થા જાળવી હતી। અહેવાલ આશીષ વ્યાસ।